યાર આ મચ્છર, શું તમને ખબર છે કે એક દુનિયામાં એવી જગ્યા આવેલી છે જ્યાં તમને એક પણ મચ્છર જોવા નહીં મળે? હવે વરસાદ બાદ ખૂન ચૂસતા મચ્છરોનો ત્રાસ સૌથી વધારે વધી જતો હોય છે. અને મેં તો એટલું પણ સાંભળ્યું છે કે મચ્છર કરડવાને કારણે જે બીમારીઓ થાય છે તેના કારણે દર વર્ષે દુનિયામાં આશરે 10 લાખ જેટલા લોકો મૃત્યુ પામે છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે એવો આખો દેશ આવેલો છે જ્યાં તમને ગમે એટલી ગંદકી કરવા પર કે ગમે એટલું ગોતવા પર એક પણ મચ્છર જોવા નહીં મળે. કયો છે આ દેશ? ચાલો જાણીએ. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા. હવે આ દેશ વિશે જાણતા પહેલા એક કામ કરી લો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. કરી લીધી? હવે એક મચ્છર ઇન્સાન કો हिजड़ा बना देता है. પણ શું તમને એ ખબર છે કે આખી દુનિયામાં આશરે 3000 જેટલી મચ્છરની પ્રજાતિ આવેલી છે અને તે એવી બીમારીઓ ફેલાવે છે જે બીજા કોઈ પણ કીડાઓ કે પ્રાણીઓ નથી ફેલાવતા. હવે આ મચ્છરને કારણે ઘણી બીમારી ફેલાય છે તો આપણે બધા જાણીએ છીએ, પણ આખી દુનિયામાં એક એવો દેશ આવેલો છે જ્યાં તમને એક પણ મચ્છર જોવા નહીં મળે અને આ દેશ ઉત્તર એટલાન્ટિકા મહાસાગરમાં આવેલો આઇસલેન્ડ છે. આ દેશમાં ફક્ત મચ્છર જ નહીં પરંતુ બીજા જમીન પર ચાલતા કીડાઓ પણ જોવા નથી મળતા. ફક્ત ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના બીજા દેશ જેમ કે સ્વિટ્ઝરલેન્ડ, ફ્રાન્સ અને અમેરિકા સહિત લગભગ દેશોમાં મોસમ પ્રમાણે મચ્છરનો આતંક જોવા મળે છે. પરંતુ આ જે આઇસલેન્ડ દેશ છે એ ફક્ત એવો દેશ છે જ્યાં મચ્છર નથી જોવા મળતા. આ સિવાય એન્ટાર્કટિકા પણ એક એવી જગ્યા છે જ્યાં મચ્છર નથી જોવા મળતા કારણ કે એ દુનિયાની સૌથી ઠંડી જગ્યા છે. તેની સામે જે આ આઇસલેન્ડ છે એ આટલો ઠંડો દેશ નથી, એમ છતાં અહીં મચ્છર નથી જોવા મળતા. અને નવાઈની વાત એ છે કે તેની આસપાસ આવેલા દેશોમાં મચ્છરનો આતંક જોવા મળે છે. તો પ્રશ્ન એ થાય કે આ જ દેશમાં મચ્છર કેમ નથી જોવા મળતા? કહેવાય છે કે આ દેશનું જે હવામાન છે તે ઝડપથી બદલાય છે અને તેના કારણે જ્યાં મચ્છર છે તેમનું જીવનચક્ર આખું પૂરું નથી કરી શકતા. આ મચ્છરને જન્મ લેવા માટે સ્થિર પાણી કે છીછરા પાણીની જરૂર પડે છે, પરંતુ તેમનું જીવનચક્ર પૂરું કરવા માટે આ દેશમાં એક કોઈ સ્થિર જળાશય નથી આવેલું. સાથે જ આ દેશનું જે તાપમાન છે એ ફટાફટ ઊંચું નીચું એટલે વધઘટ થયા કરે છે. એના કારણે આ દેશમાં એક પણ મચ્છર જોવા નથી મળતો. આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. સાથે જ આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરી દો. આ ઉપરાંત આવી જ બીજી માહિતી મેળવવા માટે તમે અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી શકો છો. આ ઉપરાંત દેશ દુનિયાના બીજા સમાચાર મેળવવા માટે તમે અમારી વોટ્સએપ ચેનલ સાથે જોડાઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.